નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સ્નેહ સંમેલન થકી ગુજરાતમાં કોંગ્રેસનું પદ વધારવા કરાયા. અનાનસ આરોગ્ય માટે ભરપૂર ઉપયોગી. શિયાળાના આગમન સાથે સૂકા મેવાનો ઉપયોગ વધે. ગુજરાત કોંગ્રેસ વિધાનસભા, લોકસભા અને ત્યારબાદ આવી પડેલી પેટા ચૂંટણીઓમાં બહુ જ ખરાબ દેખાવ કર્યો, જેની નોંધ લેવાઈ. ગુજરાતના મોવડી મંડળના નેતાઓએ ગુજરાત કોંગ્રેસને બેટિંગ કરવા માટે રાજ્યમાં વિવિધ સંમેલનોનો દોર શરૂ કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ સંમેલનો અને સંમેલનોથી ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં કેટલો જોશ આવે છે અને આગામી સમયમાં આવનારી મહાનગરપાલિકાની તેમજ નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ કેટલો સારો દેખાવ કરી શકે છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય વિવિધ જિલ્લાઓમાં સ્નેહ મિલન, દિવાળી બાદ સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવી રહ્યા છે. તેમજ રાજ્યની કારોબારી જુદા જુદા જિલ્લામાં જેમ કે રાજકોટ, સુરતમાં યોજવામાં આવે છે. આમ ગુજરાતમાં મોવડી મંડળના નેતાઓ શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ કોંગ્રેસને ફરી બેઠી કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ દરેક સંમેલનમાં એકજૂથ થઈ હાજરી આપી રહ્યા છે. તેમજ કોંગ્રેસના કાર્યકરોને નિરાશા ખંખેરીને આગામી સમય આપણો આવશે તેવી હૈયાધારણ સાથે આગળ વધવાની અપીલ પણ કરી રહ્યા છે. સાથે સાથે આગામી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે એક ખાસ કાર્યક્રમ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા બનાવાયો છે, જેમાં દરેક વર્ડ વાઇઝ 5 સભ્યો તેમજ દરેક વ્યવસાય જેવા કે ડૉક્ટર, વકીલ, શિક્ષક અને દરેક સમાજો જેવા કે પટેલ, કોળી વગેરે સમાજોના પ્રતિનિધિઓ વોર્ડ સમિતિ દ્વારા નક્કી કરાય, જેઓ સાથે પ્રદેશના ઉચ્ચ નેતાઓ સીધી ચર્ચા કરીને કોંગ્રેસ કેવી રીતે આગળ લાવી શકાય તે માટે મહેનત કરી રહ્યા છે. હાલના સંજોગોમાં તેવું લાગી રહ્યું છે કે નેતાઓના પ્રત્યે કોંગ્રેસમાં સળવળાટ આવશે ખરો, પરંતુ કોંગ્રેસની કાયમી તકલીફ કોંગ્રેસના નેતાઓ અંદર એકબીજાના ખેંચતાણના લીધે જ્યારે ચૂંટણી આવે ત્યારે સારો દેખાવ કરી શકતા નથી. એ જો કોંગ્રેસ હશે તો આ નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી મહેનત રંગ લાવી શકે તેમ છે. અનાનસ એટલે કે પાઇનેપલ દેખાવમાં સુંદર, સ્વાદમાં આહલાદક અને પોષક તત્વોથી ભરપૂર સદાબહાર ફળ છે. દક્ષિણ અમેરિકાથી તેનો પ્રચાર વિશ્વભરમાં થયો. દુનિયાના અનેક દેશોમાં તેનું ઉત્પાદન અને ઉપયોગ થતો જોવા મળે છે. અનાનસ એક વિટામિન્સ, મિનરલ્સ તથા ફાઇબરથી ભરપૂર લોકપ્રિય ફળ છે. 100 ગ્રામ અનાનસમાંથી વ્યક્તિને 50 કેલરી મળતી હોય છે. 100 ગ્રામ અનાનસમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ 13 ગ્રામ જેટલું હોય છે, જેમાં સુગરની માત્રા 10 ગ્રામ જેટલી જ હોય છે. ફાઇબરની માત્રા 1.5 ગ્રામ જેટલી હોય છે. તેની સામે અનેક પ્રકારના વિટામિન્સ ધરાવે છે. વિટામિન સી અનાનસમાં પુષ્કળ પ્રમાણમાં આવેલું હોય છે. 100 ગ્રામ અનાનસ દ્વારા વ્યક્તિની દરરોજની 58% જેટલી આવશ્યકતા સંતોષાઈ જતી હોય છે. વિટામિન સી સિવાય બીજા અન્ય વિટામિન્સ પણ અનાનસમાં સમાયેલા હોય છે. 100 ગ્રામ અનાનસમાં રોજની જરૂરિયાતનું 7% જેટલું વિટામિન રિબોફ્લાવિન અને નાયાસિન સમાયેલું હોય છે. બીજા અગત્યના વિટામિન્સ જેવા કે ફોલિક એસિડ, પેન્ટોસિક એસિડ અને પાયરિડોક્સિન પણ રોજની જરૂરિયાતના 5 થી 10% જેટલી માત્રામાં 100 ગ્રામ અનાનસ દ્વારા મળી રહે છે. આ બધા જ વિટામિન્સ શરીરની અનેક પ્રક્રિયાઓમાં ઉપયોગી થતા હોય છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થતા હોય છે. અનાનસ તથા બીજા ફળો લેવાથી મેક્યુલર ડિસીઝ નામની બીમારી અટકાવી શકાય છે. વધતી ઉંમરની સાથે આંખોની રોશની ઘટવાની આ બીમારી અનાનસ જેવા ફળ લેવાથી રોકી શકાય છે. અમદાવાદ શહેરમાં ખળબળ વહેતી સાબરમતી નદી ઉપર 7 જેટલા બ્રિજ આવેલા છે, જેમાં એક બ્રિજ એવો છે કે જેની ફૂટપાથ પર સિઝનલ ધંધો કરતા ફેરિયાઓ શિયાળાનું આગમન થતાં સૂકા મેવાનો ધંધો કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા હોય છે. સૂકો મેવો બજાર કરતાં ઘણા જ વ્યાજબી ભાવે વેચતા હોય તેઓ પાસેથી લોકો સૂકો મેવો ખરીદતા હોય છે. જમાલપુર બ્રિજ ઉપર સૂકા મેવાનો ધંધો કરતા ફેરિયાઓના જણાવ્યા અનુસાર દર વર્ષની માફક પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ મોંઘું થતાં સૂકા મેવાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કાજુ, બદામ, અખરોટ, અંજીર અને સૂકી કાળી દ્રાક્ષ, કિસમિસનું વેચાણ કરનાર ફેરિયા અનિલભાઈના જણાવ્યા અનુસાર આ વર્ષે લગભગ 10 થી 20% જેટલો
ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એમ કહેવાય છે કે શિયાળામાં સૂકા મેવાનું સેવન કરવાથી 12 મહિના સુધી શરીરની તંદુરસ્તી અને ગરમી જળવાઈ રહે છે. આ વર્ષે કાજુ પ્રતિ કિલો 400 થી 600 સુધી, બદામ ₹500 થી 700 સુધી, અખરોટ ₹200 થી 300 અને અંજીર ₹600 થી 700 સુધીના ભાવે વેચાઈ રહ્યા છે. અહીં વેચાણ કરતા ફેરિયાઓ પોતાના માલનું વેચાણ કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા હોય છે. શિયાળામાં તંદુરસ્તી જાળવી રાખવા લોકો આરોગ્યવર્ધક વસાણાનો ઉપયોગ કરતા હોય છે, જેમાં સૂકા મેવાનો ઉપયોગ થતો હોવાથી શિયાળામાં ખાધેલા વસાણા 12 મહિના સુધી તંદુરસ્તી જાળવી રાખે છે. આ વખતે શિયાળામાં ઠંડી વધારે પડી નથી, પણ ઠંડી પડે એ મહત્વ વસ્તુ છે. આ શિયાળાની વસ્તુ છે. કાજુ, બદામ, દ્રાક્ષ, અંજીર આ બધું ખાવાની વ્યસ્ત શિયાળામાં મજા આવે અને મસ્ત રીતે રહે. એનું ખૂન પાતળું થાય, જાડું થતું હોય શિયાળામાં બહુ જાડું થઈ ગયેલું હોય, પણ આ ખાઈએ એટલે પતલું થાય અને શરીરની તંદુરસ્તી રહે અને લોકોને મસ્ત રીતે એમ લાગે કે શરીરની અંદર કોઈ રોગચાળો કંઈ થાય નહીં. આ વસ્તુ ખાવાથી શરીરમાં તેજ વધે, લોહી વધે, વસ્તુ સારામાં સારી વધે. સૂકા મેવામાં શેનો સમાવેશ થાય છે અને શું આખો ભાવ વધારો છે? બજાર કેવું છે? સૂકા મેવામાં અંજીર, કાજુ, બદામ, કિસમિસ એનો ભાવ વધી ગયો છે. એનો પણ ભાવ વધી ગયો ભલે, પણ ખાવામાં બહુ આ તંદુરસ્તી રહેવી જોઈએ. લોકોના માટે લોહી સુધારો કે સારી વસ્તુ છે. આ વસ્તુમાં વર્ષમાં તમે એક જ વખત 4 જ મહિના 2 મહિના જ ખાઈ શકો છો. વર્ષની અંદર આ બીજી વસ્તુ તમારે મહત્વ નથી, પણ એટલી મહત્વ આ કાજુ, બદામ ને પિસ્તા, અંજીર એ બધું મહત્વ છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.